નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા અને તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે. આજે ગુજરાતના તમામ લોકો, ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી કેટલાક લોકોને મોટી રાહત મળશે, તો કેટલાક લોકો માટે કડક નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે. આજે આપણે જાણીશું એલપીજી સિલિન્ડર અંગે મોટો નિયમ, ખેડૂતો માટે કેનાલના પાણી અંગે રાહત, ઘઉંના ટેકાના ભાવ વિશે સમાચાર, તલાટી મંત્રી માટે નવો કડક નિયમ, પશુપાલકો માટે દૂધ વેચવા અંગે નવો કાયદો, સિમ કાર્ડ વાપરનાર માટે ચેતવણી, ગૂગલ મેપમાં નવું 3D અપડેટ અને લગ્ન નોંધણી અંગે નવો ફેરફાર. તો મિત્રો, વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો. એલપીજી ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર. મિત્રો, હાલમાં ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે એલપીજી સિલિન્ડર બુકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ મામલે હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે દેશમાં એલપીજી ગેસની કોઈ અછત નથી, પરંતુ કેટલાક લોકો વધારે સ્ટોક કરી લે છે, જેના કારણે અન્ય લોકોને સમયસર ગેસ મળતો નથી. આ સમસ્યા દૂર કરવા માટે એક મહત્વનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે શહેરોમાં એક સિલિન્ડર ખરીદ્યા પછી 25 દિવસ સુધી બીજો સિલિન્ડર બુક નહીં કરી શકાય, જ્યારે ગામડાના વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજો સિલિન્ડર બુક થશે. આ નિયમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ વ્યક્તિ વધારે ગેસ સિલિન્ડર સ્ટોક ન કરી શકે. સરકાર દ્વારા લોકોને પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજી ગેસ તરફ પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એલપીજી સિલિન્ડર બુકિંગ કરવાની સરળ રીત. જો તમારું ઓનલાઇન બુકિંગ થતું ન હોય, તો હવે તમે 3 સરળ રીતથી બુકિંગ કરી શકો છો. 1. વોટ્સએપ દ્વારા, 2. એસએમએસ દ્વારા, 3. મોબાઈલ એપ દ્વારા. જો તમે વોટ્સએપ દ્વારા બુકિંગ કરવા માંગો છો, તો કંપનીના અધિકૃત નંબર પર રીફિલ અથવા બુક લખીને મોકલશો તો તમારું બુકિંગ થઈ જશે. ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર. હવે ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિ પાકને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કેનાલમાં પાણી હવે 30 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. આ નિર્ણય ખાસ કરીને રવિ પાક જેમ કે ઘઉં, જીરું, ચણા, ઈસબગોલ જેવા પાક માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. ખેડૂતો માટે આ ખરેખર રાહતભર્યો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઘઉંના ટેકાના ભાવ અંગે સમાચાર. ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘઉં માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ઘઉંનો ટેકાનો ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ અને જે ખેડૂતોને નોંધણી કરવાની બાકી હતી તેમની માટે નોંધણીની તારીખ પણ લંબાવવામાં આવી છે. હવે નોંધણી 27 માર્ચ 2026 સુધી કરી શકાશે. જે ખેડૂતો હજી નોંધણી કરી નથી શક્યા, તેઓએ સમયસર નોંધણી કરી લેવી જરૂરી છે. તલાટી મંત્રી માટે કડક નિયમ. હવે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ માટે પણ કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં લોકોની ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તલાટી મંત્રીઓને સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે ઓનલાઈન હાજરી આપવી પડશે. સાંજે 5:40 થી 6:40 વચ્ચે ફરી હાજરી આપવી પડશે. જો કોઈ તલાટી હાજરી નહીં આપે તો તેને ગેરહાજર ગણવામાં આવશે અને પગારમાં કાપ મૂકવામાં આવશે. પશુપાલકો માટે મોટો નિયમ. હવે પશુપાલકો માટે પણ એક મહત્વનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે લાયસન્સ વગર દૂધ વેચવું ગેરકાયદેસર ગણાશે. જો કોઈ વ્યક્તિ ઘરેથી સીધું દૂધ વેચે છે તો તેને હવે FSSAI લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. પરંતુ જે લોકો સહકારી ડેરીના સભ્ય છે તેમને કોઈ અલગ લાયસન્સ લેવાની જરૂર નથી. આ નિયમનો મુખ્ય હેતુ દૂધમાં થતી ભેળસેળ અટકાવવાનો છે. સિમ કાર્ડ અંગે મહત્વના સમાચાર. સિમ કાર્ડ વાપરતા લોકો માટે પણ મહત્વના સમાચાર આવી ગયા છે. જો તમારું સિમ કાર્ડ લાંબા સમય સુધી રિચાર્જ વગર રહેશે, તો વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ આ સર્વિસ બંધ થઈ શકે છે. આ મુદ્દે હવે રાઘવ ચડ્ઢા દ્વારા ગરીબ લોકો માટે 3 મહત્વની માંગણી કરવામાં આવી છે. ઇનકમિંગ કોલ ઓછામાં ઓછા 1 વર્ષ ચાલુ રહે, બંધ નંબર 3 વર્ષ સુધી બીજા વ્યક્તિને ન આપવો, 28 દિવસના રિચાર્જને 30 દિવસ કરવો. ગૂગલ મેપ્સમાં મોટું અપડેટ. હવે ગૂગલ મેપ્સમાં પણ મોટું અપડેટ આવી ગયું છે.
હવે તમે ગૂગલ મેપમાં 3D વ્યૂ, AI નેવિગેશન, નજીકના આધાર કેન્દ્ર આ બધી માહિતી જોઈ શકશો. આ અપડેટમાં જેમિનાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગ્ન નોંધણીમાં નવો નિયમ. ગુજરાતમાં લગ્ન નોંધણી અંગે પણ એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લગ્ન નોંધણી માટે વર-વધુ સાથે માતા-પિતાના દસ્તાવેજ પણ આપવાના રહેશે. તલાટી સીધી મંજૂરી આપી શકશે નહીં. ઉપરના અધિકારીની મંજૂરી જરૂરી રહેશે. માતા-પિતાને જાણ કરવી ફરજિયાત રહેશે. આ નિયમનો હેતુ ગેરકાયદેસર લગ્ન અટકાવવાનો છે. તો મિત્રો, આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર એટલા જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ફરી મળીએ નવા મોટા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.